મિત્રો, એક છોકરો રસ્તાની બાજુમાં બેઠો હતો. પછી તેણે કોઈની ચીસો સાંભળી. તે ત્યાં ગયો અને જોયું કે એક મહિલાનો અકસ્માત થયો છે. તે લોકો પાસેથી મદદ માંગી રહી હતી. લોહીથી લથપથ મહિલા બધાને વિનંતી કરી રહી હતી કે કૃપા કરીને તેને હોસ્પિટલ લઈ જાઓ, કોઈ તેનો જીવ બચાવો. તેની હાલત વધુ ખરાબ થઈ રહી હતી, પરંતુ ઘણા લોકો તેની આસપાસ ઊભા હતા. કોઈ કહી રહ્યું હતું કે આ પોલીસનો મામલો છે. કોઈ કહી રહ્યું હતું કે એમ્બ્યુલન્સ બોલાવો. પરંતુ તે છોકરો મામલાની ગંભીરતા સમજે છે. તે તેને ઉપાડે છે, ઓટોમાં બેસાડે છે અને પછી તેને હોસ્પિટલ લઈ જાય છે. પરંતુ મિત્રો, ત્યાં ગયા પછી તેને ખ્યાલ આવે છે કે તેણે કેટલી મોટી ભૂલ કરી છે. તે એક અઠવાડિયા સુધી તેની સાથે ત્યાં રહે છે, કારણ કે તે મહિલાનો પતિ વિદેશમાં રહેતો હતો. તે લંડનમાં રહેતો હતો અને તેનું કોઈ નહોતું. પરંતુ આ એક અઠવાડિયા દરમિયાન તેમની વચ્ચે એક ઊંડો લગાવ વિકસે છે, એક ઊંડો બંધન બને છે. અને પછી મિત્રો, એક અઠવાડિયા પછી તેનો પતિ લંડનથી પાછો ફરે છે. તે પછી જે કંઈ થાય છે મિત્રો, તે એક ભાવનાત્મક વાર્તા છે. તે એક આશ્ચર્યજનક વાર્તા છે. તો ચાલો આ વિડીયોમાં આખી વાર્તા જાણીએ. પણ વિડીયોમાં આગળ વધતા પહેલા ફક્ત આ વિનંતી: વિડીયોને લાઈક કરો, તેને હાઈપ કરો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો જેથી મારો ઉત્સાહ વધતો રહે. મિત્રો, આ વાર્તા પશ્ચિમ બંગાળના કોલકાતાની છે. પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાનો રહેવાસી અનીશ નામનો એક છોકરો કોલકાતામાં એક જૂતાની દુકાનમાં કામ કરતો હતો. એક દિવસ માલિક તેને નોકરીમાંથી કાઢી મૂકે છે. તે કહે છે કે તું જા, તારે અહીં કોઈ કામ નથી. તું ગ્રાહક સાથે યોગ્ય રીતે વ્યવહાર કરી શકતો નથી. કાલથી આવતો ના. તે ગણતરી કરીને તેના 1-2-0-0-0 અનીશને આપે છે. તે પછી તે તેને મોકલી દે છે. હવે અનીશ આ બધાથી પરેશાન થઈને રસ્તાની બાજુમાં બેઠો હતો. પછી એક ઘટના બને છે. લગભગ 16-20 ઓક્ટોબર 1923ની વાત છે. જ્યારે તે ત્યાં જાય છે, ત્યારે તે જુએ છે કે તે સ્ત્રી 30 વર્ષની હતી. તેનું નામ ગરિમા છે. કોઈએ અકસ્માત કર્યો હતો અને ભાગી ગયો હતો. તે ખરાબ રીતે ઘાયલ થઈ હતી. તેનો કુર્તો લોહીથી લથપથ હતો. બધા લોકો તેની આસપાસ ઊભા હતા. તે લોકોને કહી રહી હતી કે તેણીને હોસ્પિટલ લઈ જાઓ અને તેનો જીવ બચાવો, પણ કોઈ તેની નજીક જવા તૈયાર નહોતું. અનીશ એક ઓટો રોકે છે અને પછી તેને ઉપાડે છે. તેને પોતાના ખોળામાં રાખી ઓટોમાં બેસાડે છે. પછી ખિસ્સામાંથી રૂમાલ કાઢે છે. ગરિમાના માથા પર આંખ ઉપર ઊંડો ઘા હતો. તે તેને બાંધે છે. પછી તેને હોસ્પિટલ લઈ જાય છે. ગરિમા ચીસો પાડી રહી હતી. તે તેને કહી રહ્યો હતો કે ટેન્શન ન લે, તું ઠીક થઈ જશે, હિંમત રાખ. તે પછી થોડા સમય પછી તે હોસ્પિટલ પહોંચે છે. ઓટો ડ્રાઈવર તેને છોડીને જતો રહે છે. તેણીને તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવે છે. કેટલીક દવાઓ વગેરે મંગાવવામાં આવે છે. મિત્રો, તેના 4000 રૂપિયા તરત જ ખર્ચ થાય છે અને તે પછી તેની સારવાર ફરી શરૂ થાય છે. ઘા સાફ કરવામાં આવે છે. માથા પર 11 ટાંકા લગાવવામાં આવે છે. પગ પર પ્લાસ્ટર લગાવવામાં આવે છે અને 3-4 કલાક પછી ગરિમાને પલંગ પર ખસેડવામાં આવે છે. તે થોડી આરામ કરે છે. તેણી તેની આંખો ખોલે છે. તેણી અનીશને નજીકમાં બેઠેલો જુએ છે. જ્યારે તે અનીશને જુએ છે, ત્યારે તેની આંખો આંસુઓથી ભરાઈ જાય છે. તેણી તેનો હાથ ઊંચો કરે છે અને તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે. અનીશે તેનો હાથ પકડ્યો. તે કહે છે કે ચિંતા ના કર, તું ઠીક થઈ જશે. પછી તે તેને પૂછે છે કે તે ક્યાં રહે છે. અનીશ તેને કહે છે કે તેનું બાજુમાં ઘર છે. હું અહીંથી થોડે દૂર રહું છું અને હું જૂતાની દુકાનમાં કામ કરું છું. તે કહે છે કે ઠીક છે, પણ પછી તે કહે છે કે મેડમ,
તમારા ઘરેથી કોઈ નથી આવી રહ્યું, તમે કોઈને ફોન કરી રહ્યા છો, શું થયું? તે કહે છે કે મારી પાસે કોઈ નથી, ફક્ત મારા પતિ દેશની બહાર રહે છે અને તેમનો ફોન પણ ઉપલબ્ધ નથી. તો જો તમે સવાર સુધી રોકાઈ જાઓ તો તે ખૂબ જ ઉપકાર થશે. તમે ખર્ચ કરેલા પૈસા હું તમને આપીશ. તે કહે છે, મેડમ, પૈસાની વાત નથી, તમે ઠીક થઈ જશો, વાંધો નહીં, હું રહીશ. તે પછી નર્સ આવે છે, કારણ કે તેને ક્રિટિકલ વોર્ડમાંથી સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે. તે કહે છે કે તમે તેના કપડાં બદલો, કારણ કે સામાન્ય વોર્ડમાં લોકો ઘરના કપડાં પહેરે છે. તેથી તે ગરિમાને કહે છે. ગરિમા કહે છે કે ઠીક છે, જા અને જુઓ કે તમને બહાર કંઈક મળે છે કે નહીં. તે બહાર જાય છે અને મેક્સી ખરીદે છે અને પછી તે નર્સ પાસે લાવે છે. નર્સ કહે છે, શું તમારી સાથે કોઈ મહિલા નથી? તેના કપડાં બદલો અને તમે કોણ છો? તો મિત્રો, હવે અનીશ કંઈ કહી શકતો નથી, કારણ કે તેણે પહેલાથી જ 10 થી 15,000 ખર્ચ કરી દીધા હતા. જો તે કહે કે હું અજાણ્યો છું તો તેને તેના પૈસા પણ નહીં મળે. તેથી જ તે કહે છે કે હું તેને ઓળખું છું. તો તે કહે છે કે ઠીક છે, તેના કપડાં બદલો અને તે પડદાવાળો સ્ટેન્ડ લાવો, તેનાથી પલંગ ઢાંકી દો અને પછી બદલો. હવે તે ગરિમા માટે મેક્સી લાવે છે. ગરિમાના હાથમાં ગ્લુકોઝ હતો. હમણાં માટે તે તેને થોડી મદદ કરવા કહે છે, જેથી તે પહેરી શકે. મિત્રો, તે તેના કપડાં બદલે છે. સવાર થઈ ગઈ છે. પછી તે તેનું એક એટીએમ કાર્ડ આપે છે. તેની પાસે એક પાકીટ હતું, તેનો મોબાઈલ તેમાં હતો. તે પછી તે કાર્ડ આપે છે. તે કહે છે કે જા અને પૈસા ઉપાડી લાવ. તે પૈસા લાવે છે. તેને પૈસા આપતી વખતે તે કહે છે કે તમારા પૈસા લો, અને પછી તે કહે છે કે હવે તમે જશો. તો તે કહે છે કે હું વિચારી રહ્યો છું કે મારે કોઈ આવે તે પછી જવું જોઈએ, કારણ કે દર 5 થી 10 મિનિટે ડોક્ટરને મારી જરૂર હોય છે. ક્યારેક તેમને દવા લાવવી પડે છે, ક્યારેક તેમને અહીં ત્યાંથી લોહીના નમૂના લેવા પડે છે. તેથી ઘણી બધી બાબતો છે. જો હું કોઈ આવે પછી જાઉં તો સારું રહેશે. તેથી તે કહે છે ઠીક છે, તો રાહ જુઓ, હું કોશિશ કરું કે કોઈ આવે. અને મારા પતિનો ફોન લાગતો નથી. જો તેમનો ફોન લાગતો હોત તો અમે કેટલીક વ્યવસ્થા કરી હોત, પણ મિત્રો, પતિનો ફોન લાગતો નહોતો. તે દિવસ પણ પસાર થઈ ગયો. 2-3 દિવસ ત્યાં પસાર થઈ ગયા. દરમિયાન અનીશ ગરિમાની સેવા કરતો રહ્યો. તે તેને નવડાવતો, તેના કપડાં બદલતો, તેનો ચહેરો લૂંટતો, તેના હાથ પગ સાફ કરતો, જેમ એક સ્ત્રી બીજી સ્ત્રીની સેવા કરી શકે છે. અનીશ તે રીતે તેની સેવા કરતો હતો અને તે લાચાર હતો. અને ગરિમા પણ તેને એક દિવસ રોકાવાની વિનંતી કરી રહી હતી. આ રીતે તે 3 દિવસ સુધી ગરિમાની સેવા કરતો રહ્યો. તેને વ્હીલચેરમાં બાથરૂમ વગેરે લઈ જવી પડતી. તેથી તે આ રીતે બધું જ કરતો રહ્યો. પણ જ્યારે 3 દિવસ વીતી ગયા ત્યારે ડોક્ટર આવ્યા અને કહ્યું, એક કામ કરો, હું તેમને રજા આપી રહ્યો છું, તેને ઘરે લઈ જાઓ. જ્યારે અઠવાડિયા પછી ટાંકા કાઢવાના થશે ત્યારે આવજો. હવે ફરીથી અનીશ એક ઓટો લાવે છે. તે ગરિમાને તેમાં બેસાડે છે અને પછી તે તેને તેના ઘરે લઈ જાય છે. તેથી જ્યારે તે તેને ઘરે લઈ જાય છે ત્યાં 7 માળની ઇમારત હતી. તેનો ફ્લેટ ઉપરના માળે હતો. તે 3 બેડરૂમનો ફ્લેટ હતો. તે એક મોટો વિસ્તાર હતો. જ્યારે તે અંદર પ્રવેશે છે ત્યારે તેણે ક્યારે આવું ઘર જોયું ન હતું. તે ગરિમાને પૂછે છે, મેડમ, આ કોનું ઘર છે? તે કહે છે, આ મારું ઘર છે. તો અનીશ કહે છે, તો બીજું કોઈ તમારી સાથે રહેતું નથી? તે કહે છે, મેં હમણાં જ કહ્યું હતું કે હું એકલી છું. મારા પતિ લંડનમાં રહે છે. તેણનો વ્યવસાય છે. હવે મિત્રો ફ્લેટ પર પહોંચે છે. તે તેને લઈ જાય છે અને તેને પલંગ પર સુવડાવી દે છે અને પછી ત્યાં બેસે છે. બસ ત્યારે ગરિમાને તેના પતિનો ફોન આવે છે.
જે બીજા નંબર પરથી છે. ગરિમા ફોન ઉપાડતાની સાથે જ રડવા લાગે છે. તે પૂછે છે, શું થયું? તે કહે છે, મારો અકસ્માત થયો હતો. હું મૃત્યુથી માંડ બચી ગઈ. એક માણસનો આભાર જે મને અહીં લાવ્યો, નહીંતર હું સ્થિર ન થઈ શકત. મારી આ હાલત છે. તે તેને બધું કહે છે. તે કહે છે, ચિંતા ના કર અને હું જલ્દી આવી રહ્યો છું. હું 2-3 દિવસમાં તારી પાસે આવીશ. તે પછી ફોન ડિસ્કનેક્ટ થઈ જાય છે. હવે તે અનીશને કહે છે કે તમારે 2-3 દિવસ વધુ રોકાવું પડશે, કારણ કે હું બીજા કોઈ પર વિશ્વાસ કરી શકતી નથી. તો તે કહે છે કે તમારા માટે જે પણ કામ છે, મેં તમારાથી બને તેટલું કર્યું છે અને મને થોડો ખચકાટ લાગે છે, કારણ કે ફક્ત એક સ્ત્રી જ સ્ત્રીનું કામ કરી શકે છે. તમારી હાલત આવી છે. તમે હોસ્પિટલમાં હતા. ઠીક છે, ચાલતું હતું. હવે હું ઘરે કેવી રીતે કરીશ? તે કહે છે કે ઠીક છે, તે અત્યાર સુધી જે કંઈ કર્યું છે તે છુપાયેલું નથી. અહીં પણ કરી લેજે. તે આવે ત્યાં સુધી મને 2-3 દિવસ મદદ કર. તે આવ્યા પછી તું તારી ઈચ્છા મુજબ જઈ શકે છે. અને તે આટલો ઉપકાર કર્યો છે. તે મારો જીવ બચાવ્યો છે. જો તું જાય છે તો 2 દિવસ આ થોડું વધુ કરી લે. તે કહે છે ઠીક છે. હવે મિત્રો, તે રહે છે. તે પછી તે દિવસથી તેને સમયાંતરે દવાઓ વગેરે આપતો રહે છે. તે પછી તેના માટે ખોરાક રાંધતો, કપડાં ધોતો, બજારમાં જતો, સામાન લાવતો. પણ જ્યારે પણ અનીશ કામ કરતો, જેમ કે રસોડામાં, તો તે પણ ત્યાં જતી. તે વ્હીલચેરની મદદથી તેની પાસે જઈને બેસતી. જ્યારે તે રસોડામાં કપડાં ધોતો, ત્યારે તે ત્યાં જઈને તેની સાથે વાત કરતી. ક્યારેક જ્યારે તે અનીસે ગરિમા સાથે જે કર્યું તે વિશે વિચારતી, ત્યારે તેની આંખોમાં આંસુ આવી જતા. તે તેને કહેતી કે જો તે ત્યાં ન હોત તો હું બચી ન શકત અને હું મારા આખા જીવનમાં તેના ઉપકારનો બદલો ચૂકવી શકીશ નહીં. તે હસતો અને તે વાત ટાળતો. તે કહેતો, મેડમ, તમારો જીવ બચી ગયો. આ મારા માટે ઘણું છે અને હું કોઈનું દુઃખ જોઈ શકતો નથી. હમણાં માટે જ્યારે 7-8 દિવસ પસાર થયા, તો મિત્રો, તેનો પતિ લંડનથી પાછો ફર્યો. તેનું નામ વિનીત છે. અંદર આવતાની સાથે જ ગરિમા રડવા લાગે છે અને તેને આખી વાર્તા કહે છે કે કદાચ કોઈ કાર ચાલકે મને પાછળથી ટક્કર મારી અને ભાગી ગયો. મારું નસીબ એવું હતું કે હું બચી ગઈ અને જો તે ત્યાં ન હોત તો હું પણ બચી ન શકત, કારણ કે બધા લોકો ત્યાં તમાશો જોઈ રહ્યા હતા. તે એકલો જ હતો જેણે મને ઉપાડીને હોસ્પિટલ લાવ્યો અને ત્યારથી આજ સુધી કદાચ કોઈ પણ સ્ત્રીએ તેણે મારી સાથે જે કર્યું છે તે કર્યું ન હોત. પણ જો તે ત્યાં ન હોત તો હું જીવતી ન હોત. તો વિનીત કહે છે, ઠીક છે, હવે ચિંતા ના કર. હું આવી ગયો છું. હું તને કંઈ થવા નહીં દઉં. હવે મિત્રો, ગરિમા તેને પૂછે છે કે તમારો ફોન કેવી રીતે ખોવાઈ ગયો અને લંડનમાં પણ કેવી રીતે ચોરાઈ ગયો? તો તે કહે છે કે તે ચોરાઈ ગયો. અંગ્રેજો પણ ચોર છે. તેમનાથી મોટો કોઈ ચોર નથી. તેમણે દેશ પણ લૂંટ્યો હતો અને ચાલ્યા ગયા હતા. કોઈએ ચોરી લીધો, તેથી મેં એક નવો નંબર લીધો અને પછી તને ફોન કર્યો. હવે મિત્રો, તે 1 કલાક બેઠો. અનીશે તેને રાંધીને ચાનાસ્તો ખવડાવ્યો. 2 કલાક પછી તે કહે છે કે હું બજારમાંથી કંઈક લાવવા જાઉં છું, કારણ કે ઉતાવળમાં મેં કંઈ ખરીદ્યું ન હતું. મેં વિચાર્યું કે મારે પહેલા તને મળવું જોઈએ. તે પછી તે ચાલ્યો જાય છે. પરંતુ જ્યારે તે જાય છે ત્યારે અનીશ જે કહે છે તે સાંભળીને ગરિમાના પગ નીચેથી જમીન સરકી જાય છે. તે કહે છે કે મેડમ, હું તમને કંઈક કહેવા માંગુ છું, પણ હું તે કહી શકતો નથી. તે કહે છે કે મેડમ, જે દિવસે તમારો અકસ્માત થયો હતો, મેં તમારા પતિને ત્યાં જોયા હતા. આ સાંભળતાની સાથે જ તે આશ્ચર્યચકિત થઈ જાય છે. તે કહે છે કે તું શું વાત કરી રહ્યો છે? તારું દિમાગ તો ઠેકાણે છે ને? કે તું શું કહી રહ્યો છે? તારા મનમાં શું ચાલી રહ્યું છે?
તું મારા પતિને જોઈને ખુશ નહોતો. તું શું ઈચ્છે છે? તે થોડી ગુસ્સે થાય છે. તે કહે છે, ના મેડમ, હું સાચું કહું છું. મેં તેને ત્યાં એક વાર નહીં પણ 2 વાર જોયો હતો. ગરિમા કહે છે કે તે રડવા લાગે છે. તે કહે છે કે મેં તને આ રીતે વિચાર્યું ન હતો. અત્યાર સુધી મને લાગતું હતું કે તું દુનિયાનો શ્રેષ્ઠ વ્યક્તિ છે, કદાચ મારા પતિ કરતાં પણ સારો. હું મારા માતા પિતાને સૌથી વધુ પ્રેમ કરતી હતી. તે પછી જો હું કોઈને પ્રેમ કરું છું તો મારે સાચું કહેવું જોઈએ. હું તારો આદર કરું છું કારણ કે તે મારો જીવ બચાવ્યો છે. તારા જેવું કોઈ નથી. પણ તું આ શું વિચારી રહ્યો છે અને કહી રહ્યો છે? તારા મનમાં શું ચાલી રહ્યું છે? તું શું ઈચ્છો છે? તું મારા પતિ વિશે મારા મનમાં આ રીતે ઝેર કેમ નાખી રહ્યો છે? તે સ્તબ્ધ થઈ જાય છે. તે કહે છે, મેડમ, મને કંઈ જોઈતું નથી. હું ફક્ત તમને જે જોયું તે કહી રહ્યો છું. મેં તેને ત્યાં 2 વાર જોયો હતો. એક વાર જ્યારે હું બેઠો હતો ત્યારે તે તેના એક મિત્ર સાથે મારી સામેથી પસાર થયો હો, અને જ્યારે તે ત્યાં દોડ્યો હતો ત્યારે મેં તેને જોયો હતો અને તેની પાછળ જ હું દોડ્યો હતો કારણ કે તમારો અવાજ, રડવાનો અવાજ મારા કાન સુધી પહોંચી રહ્યો હતો. તો મેં વિચાર્યું કે કદાચ ક્યાંક કોઈ અકસ્માત થયો હશે કારણ કે તે વળાંક પર હતો. હું જોઈ શક્યો નહીં અને જ્યારે હું ત્યાં ગયો ત્યારે ઘણા લોકો તમારી આસપાસ ઊભા હતા. તે પણ તમને ભીડમાંથી દૂરથી જોતો હતો અને તે પછી મેં તમને ઉપાડવાનું શરૂ કર્યું અને તમને હોસ્પિટલ લઈ ગયો. તે પછી કોણ ક્યાં ગયું મને કંઈ ખબર નથી, પરંતુ હું વિશ્વાસ સાથે કહી રહ્યો છું કે મેં તેને ત્યાં જોયો હતો. હવે મિત્રો, ગરિમા આ બધું સાંભળીને રડવા લાગે છે. તે સમજી શકતી ન હતી કે શું કહેવું. તે કહે છે કે તમે મારો જીવ બચાવ્યો છે. હું મારા આખા જીવનમાં તારો ઉપકાર ક્યારેય ભૂલી શકતી નથી. પણ તું જે કહી રહ્યો છે તેથી તું મારી નજરમાંથી પડી ગયો છે. તે કહે છે, મેડમ, મારા પર વિશ્વાસ કરો અને જો વિશ્વાસ ના હોય તો તે આવે ત્યારે તેને પૂછી જોજો. તે કહે છે કે હું કેવી રીતે માનું? તે હમણાં લંડનથી આવી રહ્યો છે અને મને બધું ખબર છે. તું શું જાણે છે? તે કહે છે, ઠીક છે મેડમ, પણ મેં જે જોયું તે કહી રહ્યો છું. જો હું ખોટો હોઉં તો મને માફ કરો, પણ હું તમારા માટે ખરાબ ઈચ્છતો નથી. હું તમારી પાસેથી કંઈ ઈચ્છતો નથી કે મારા મનમાં કંઈ ચાલી રહ્યું નથી. વિશ્વાસ કરો, હું તમારા અને તમારા પતિ વચ્ચે અણબનાવ પેદા કરવા માંગતી નથી. મેં તમારા પર દયા કરીને આવું કર્યું છે. તે તેને પોતાની પાસે બોલાવે છે. તે તેનો હાથ પકડી રાખે છે. તે તેના છાતી પર માથું મૂકીને રડવા લાગે છે. તે અનીશ કહે છે, મને વિશ્વાસ નહોતો કે તું આવું કહેશે, પણ કોઈ વાંધો નથી. જો હું તારા પર વિશ્વાસ કરી શકું, જો આવું કંઈક હશે તો ઠીક છે. હું જાણવાનો પ્રયાસ કરીશ, પણ તું તેમને કંઈ કહેતો નહીં. હું પણ હમણાં કંઈ નહીં કહું. તે કહે છે, ઠીક છે મેડમ. પછી રોજ જ્યારે વિનીત આવે છે ત્યારે ગરિમા તેની તરફ જુએ છે અને શંકાસ્પદ નજરે જુએ છે. તે ત્યાં રહેલા અનીશ તરફ પણ જુએ છે. બિચારો અનીશ આંખો નીચી રાખીને પોતાનું કામ કરતો રહ્યો. પણ મિત્રો, અનીશ જે કંઈ કહેતો હતો તે ખોટું નહોતું. બધું બરાબર હતું, કારણ કે 3 વર્ષ પહેલા ગરિમા અને વિનીતના લગ્ન થઈ ગયા હતા. હવે ગરિમા તેના માતા પિતાનું એકમાત્ર સંતાન હતું. તેના પિતા સરકારી નોકરીમાં કામ કરતા હતા. જ્યારે તે નિવૃત્ત થયા ત્યારે તેમણે પોતાની બધી પૈતૃક જમીન વેચી દીધી અને જે પૈસા મળ્યા તેમાંથી તેમણે ગરિમા માટે ₹2.50 કરોડનો ફ્લેટ ખરીદવા માટે પોતાની બધી સંપત્તિનું રોકાણ કર્યું અને ત્યારબાદ બચેલા બધા પૈસા ગરિમાના નામે જમા કરી દીધા. તેમણે વિચાર્યું કે મારી દીકરી જ્યાં પણ લગ્ન કરે, તે જેની સાથે પણ લગ્ન કરે, તે ખુશ રહેશે અને તેને કોઈ મુશ્કેલી નહીં પડે. પરંતુ મિત્રો, કોરોના આવે છે અને ગરિમાના માતા પિતા તેમાં મૃત્યુ પામે છે.
તે પછી ગરિમા એકલી પડી જાય છે અને પછી તે સોશિયલ મીડિયા દ્વારા વિનીતને મળે છે. વિનીત, જે પોતાને લંડનમાં કોઈ વસ્તુનો સપ્લાયર છે તેમ કહે છે, પરંતુ મિત્રો એવું કંઈ નહોતું. તે છેતરપિંડી કરતો હતો. તે અમીર પરિવારની છોકરીઓ શોધતો હતો. તે છૂટાછેડા લીધેલી સ્ત્રીઓ શોધતો હતો જે અમીર હતી અને તેમને ટેકો આપવા માટે કોઈ નહોતું. પછી તે તેમને પોતાના જાળામાં ફસાવતો હતો. તે તેમની સાથે લગ્ન કરવાનો ઢોંગ કરતો હતો અને તેમની પાસેથી ગમે તે છેતરપિંડી કરતો હતો. તેથી તેણે 2-3 વખત આવું કર્યું હતું અને પછી જ્યારે ગરિમા તેના જાળામાં ફસાઈ જાય છે ત્યારે તેની નજર તેના ફ્લેટ પર હોય છે. તે કોર્ટ મેરેજ કરે છે અને પછી તેને આ ફ્લેટ વેચવા માટે દબાણ કરે છે કે ચાલ લંડનમાં રહીએ, આપણે ધંધામાં પૈસા રોકીશું અને જીવનનો ભરપૂર આનંદ માણીશું. પણ ગરિમા કહે છે કે ના, આ ઘર સાથે મારા માતા પિતાની યાદો જોડાયેલી છે. હું તેને વેચી શકતી નથી. હા, જો મને ભાડુઆત મળે તો હું તેને ભાડે આપી શકું છું, જેથી હું દર મહિને 40 થી 50 હજાર કમાઈ શકું, પણ હું તેને કાયમ માટે વેચી શકતી નથી. હવે તે વારંવાર તેના પર દબાણ કરતો રહ્યો, પણ તે તેને વેચવા તૈયાર નહોતી. અને પછી વિનીતના મનમાં એક ખતરનાક વિચાર આવે છે કે તેને રસ્તા પરથી હટાવી દેવામાં જ ભલાઈ છે. મારી એક પત્ની છે, અમે કોર્ટ મેરેજ કર્યા છે, તેની મિલકત મારા નામે થશે અને પછી હું તેને વેચીશ. તો આ વિચારીને તે ચોક્કસપણે લંડનમાં રહ્યો, પણ એક દિવસ પહેલા પાછો આવ્યો અને પછી તેના એક મિત્રની મદદથી જ્યારે ગરિમા કંઈક ખરીદવા બજારમાં જઈ રહી હતી ત્યારે તે પગપાળા ચાલી રહી હતી. બજાર નજીકમાં હતું, તેથી તેની પાસે પાકીટમાં ફક્ત 5 થી 4 હજાર રૂપિયા હતા. તેની પાસે તેનો મોબાઈલ હતો અને તે પછી જતી રહી. પછી તેના એક મિત્રની મદદથી તે તેને પાછળથી કારથી ટક્કર મારે છે અને જ્યારે તે થોડો આગળ જાય છે ત્યારે તેને લાગે છે કે તે મરી ગઈ નથી અને તેથી જ તે શું થયું છે તે જોવા માટે નીચે ઉતરે છે અને પછી અનીશ તેને જુએ છે. પછી તે દોડતો આવે છે અને તેને ફરી એકવાર જુએ છે અને તે પછી તે તેને હોસ્પિટલ લઈ જાય છે. તો આ વિનીતનું સત્ય હતું. જ્યારે ગરિમાનો પગ સાજો થાય છે અને પ્લાસ્ટર દૂર કરવામાં આવે છે ત્યારે તે ધીમે ધીમે માનવા લાગે છે કે અનીશ જે કહી રહ્યો છે તે સાચું છે અને પછી તે તેની વિરુદ્ધ જાય છે. તે પોલીસમાં ફરિયાદ નોંધાવે છે. પોલીસ તેના પર કાર્યવાહી કરે છે અને સત્ય બહાર આવે છે. તેઓ વિનીત અને તેના મિત્ર અતુલની ધરપકડ કરે છે. તેઓએ તેમને જેલમાં ધકેલી દીધા. આ દરમિયાન 5 થી 6 મહિના પસાર થઈ જાય છે. અનીશ ગરિમા સાથે રહ્યો. તે તેની સાથે કોર્ટમાં પણ ગયો, પરંતુ જ્યારે બધું થઈ જાય છે ત્યારે ગરિમા તેના ખભા પર માથું મૂકીને રડે છે. તે કહે છે, મને લાગ્યું કે તું ખૂબ ખરાબ છે અને ખરેખર તું મારા માટે ખૂબ જ મહાન છે. તે ફક્ત મારો જીવ બચાવ્યો નથી, તેનો શું વિશ્વાસ તે આજે નહીં તો કાલે જરૂર મને મારી નાખાત. મિત્રો, બધું પૂરું થઈ ગયું હતું. 6 મહિના વીતી ગયા હતા. હવે સમય આવી ગયો હતો જ્યારે અનીશને ગરિમાને છોડીને જવું પડ્યું. તે ગરિમાને કહે છે, મેડમ, હવે શું થશે? હવે હું જઈ રહ્યો છું. મારું કામ પૂરું થઈ ગયું છે. તેથી તે રડવા લાગે છે. તે તેનો હાથ પકડી રાખે છે. તે કહે છે કે કૃપા કરીને મને છોડશો નહીં. તમે મારો જીવ બચાવ્યો. જો તમે મને હમણાં છોડી દો છો તો હું મરી જઈશ. હવે મને કોઈ પર વિશ્વાસ નથી. મારી સાથે રહો. થોડા વધુ દિવસો માટે મને ટેકો આપો. તે કહે છે, મેડમ, હું તમને કેટલા દિવસ ટેકો આપું? છેવટે હું તમારી સાથે કેટલા દિવસ રહી શકું? તે કહે છે, જો તમે ઈચ્છો તો તમે મારા પર ઉપકાર કરશો. શું તમે મારા પતિ બની શકો છો? હંમેશા માટે હું તમારો સાથ ઈચ્છું છું. હું તમને મેળવવા માંગુ છું. હવે મિત્રો,
આ સાંભળીને અનીશની આંખોમાં આંસુ આવી જાય છે. તે કહે છે, મેડમ, હું ખૂબ ગરીબ છું. હું ગરીબ માતા પિતાનો પુત્ર છું. મારા માતા પિતા સિવાય મારું કોઈ નથી. હું 10 થી 12,000માં કામ કરતો હતો. તમે સુંદર છો. તમે ફક્ત 30 વર્ષના છો. તમે બીજી કોઈ જગ્યાએ સારી જગ્યાએ લગ્ન કરી શકો છો. હું તમારા લાયક પણ નથી. તે કહે છે કે ના, આજે મારાથી ગરીબ કોઈ નથી અને તું મારા માટે બધું જ છે. તું મારા માટે મહાન છે. તું મારા માટે ભગવાનથી ઓછો નથી. કૃપા કરીને મને સ્વીકારો. મને છોડશો નહીં. પણ જો હું આ 6 મહિનામાં તમને સત્ય કહું તો હું તમને ખૂબ પ્રેમ કરું છું. હું તમને પ્રેમ કરવા લાગી છું. આ સાંભળીને અનીશ સ્તબ્ધ થઈ જાય છે. તે પછી તે કહે છે કે ઠીક છે. તે ગરિમાનો હાથ પકડે છે. તે પછી બંને એકબીજાને ગળે લગાવે છે. ગરિમા રડવા લાગે છે અને પછી તે તેને ગામ લઈ જાય છે. તે તેને તેના માતા પિતા સાથે પરિચય કરાવે છે. તેઓ 2 મહિના ત્યાં સારી રીતે રહે છે અને તે બધા આઘાતમાંથી બહાર આવે છે. અને તે પછી તેના માતા પિતા પણ અનીશ સાથે આવે છે. તે ચારે હજુ પણ એક જ ફ્લેટમાં રહે છે. ગરિમા અને અનીશ નોકરી કરે છે અને ખૂબ જ સુંદર જીવનનો આનંદ માણી રહ્યા છે અને બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. મિત્રો, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ જોડી આમ જ સુરક્ષિત રહે. તો મિત્રો, આ વાર્તા છે. તમને કેવી લાગી? કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો. આવી જ વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આગામી વિડીયોમાં મળીશું. આભાર.